ભાગીદારનો પ્રવેશ ચેપ્ટર નંબર 5 અકાઉન્ટ પાર્ટ 1 બાળકો કુલ 9 માર્ક્સનું આ ચેપ્ટર છે. વિભાગ બી ની અંદર એક પ્રશ્ન આવશે જેનો 1 માર્ક્સ અને વિભાગ ઈ ની અંદર એક દાખલો જેના છે 8 માર્ક્સ. એમ કરીને 9 માર્ક્સનું આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે પાર્ટ 1 નું. એકદમ ઇઝી ચેપ્ટર છે આમ જોવા જઈએ તો, અને તમને ખબર જ છે કે આપણી બધી જ ટેકનિક્સ એકદમ ઇઝી હોય છે, જેથી કરીને આ ચેપ્ટર પણ સહેલાઈથી તમે શીખી શકશો. તો બાળકો, આ ઇન્ટ્રોડક્શન વિડીયો છે. આની અંદર બેઝિક તમે સમજી જશો તો આગળના દરેકે દરેક દાખલાની મેથડ્સ તમને આવડી જશે કે ભાગીદારનો પ્રવેશ કઈ રીતના થાય છે, નવા ભાગીદારે શું લાવવાનું હોય છે, જૂના ભાગીદારો એમને શું આપશે, એ દરેક વસ્તુ આ વિડીયોમાં તમને શીખવા મળશે. તો ચાલો શરૂ કરીએ. માની લો કે બાળકો એ અને બી બંને ભાગીદારો ભેગા થઈને જરૂર પૂરતી મૂડી લાવીને ધંધાની શરૂઆત કરે છે. બંને ખૂબ જ સારી મહેનત કરે છે, ધંધાને માર્કેટની અંદર એક સારી આગવી પ્રતિષ્ઠા અપાવે છે અને સારો એવો નફો પણ કમાય છે. હવે માની લઈએ કે એ અને બી બંને ભાગીદારની પેઢીનો નફો ધારો કે 3 રૂપિયા થાય છે. હવે સિમ્પલ વસ્તુ છે, જ્યારે પણ નફા નુકસાન વહેંચણીનું કોઈ પ્રમાણ ન હોય ત્યારે આપણે સરખે ભાગે નફો વહેંચવાનો હોય છે. એ ચેપ્ટર નંબર 1માં તમે શીખ્યા હશો. તો ₹3 માંથી 1.5 એટલે કે ₹1.5 એને મળશે અને 1.5 એટલે કે ₹1.5 બીને મળશે. આમ કરીને કુલ ₹3 નફાની વહેંચણી આપણે કરી. હવે આ જ ધંધાની અંદર એક નવો ભાગીદાર જોડાય છે, એટલે કે એ અને બી તો હતા જ, નવો ભાગીદાર જોડાય છે, એનું નામ છે સી. હવે સિમ્પલ વસ્તુ છે કે ભાગીદાર ધંધાની અંદર જોડાય એટલે તે મૂડી તો લાવશે જ. તો ભાગીદાર એ અને બી સી ને એવું કહેશે કે મિત્ર, મૂડી તો અમે પણ લાવ્યા હતા. જ્યારે અમે ધંધાની શરૂઆત કરી ત્યારે અમે પણ મૂડી લઈને આવ્યા હતા. એટલે મૂડી લાવવી કઈ મોટી વાત નથી. તો સી કહેશે કે મારે મૂડીની સાથે શું લાવવું પડશે? તો ભાગીદાર એ અને બી બંને સી ને કહેશે કે તારે મૂડીની સાથે સાથે પાઘડી પણ લાવવી પડશે. તો સી પૂછે છે કે પાઘડી એટલે શું? તો ભાગીદાર એ અને બી બંને એને જવાબ આપે છે કે અત્યાર સુધી ધંધાની પ્રતિષ્ઠા માટે, ધંધાની બજારમાં વેલ્યુ માટે અમે જેટલી પણ મહેનત કરી છે, જે રીતના ધંધાનું નામ ઊભું કર્યું છે, જેમ અમે ગ્રાહકો બાંધ્યા છે, જેમ અમે સારો એવો નફો કમાઈએ છે, એ બેઠો નફો હવેથી તને મળવાનો છે. એ નફાની અંદર તારો પણ ભાગ હશે. એટલે તારે મૂડીની સાથે સાથે નવા ભાગીદારે કમ્પલસરીલી શું લાવવું પડશે બાળકો? પાઘડી લઈને આવવું પડશે. કેમ કે મૂડી નોર્મલ વસ્તુ છે, મૂડી તો દરેક ભાગીદાર લઈને આવશે. પણ અત્યાર સુધી આ બંનેની જે મહેનત છે એનું ફળ એ તો આ લોકો માંગશે જ સી પાસે, કેમ કે સી ડાયરેક્ટલી ધંધામાં અધ વચ્ચે જોઈન થાય છે, એટલે એને વધારે મહેનત કરવાની જરૂર પડશે નહીં. એટલે એ અને બી બંને શું માંગશે? પાઘડી માંગશે. કોની પાસેથી માંગશે બાળકો? નવા ભાગીદાર પાસેથી માંગશે. એટલે બાળકો, નવો ભાગીદાર શું લાવશે? મૂડી. આ મૂડી ક્યાં જવાની છે? ધંધામાં. જ્યારે આ પાઘડી કોને મળશે બાળકો? જૂના ભાગીદારોને મળશે. ઇન શોર્ટ, નવો ભાગીદાર જે કંઈ પણ મૂડી લાવશે ધંધામાં જશે અને નવો ભાગીદાર જે કંઈ પણ પાઘડી લાવશે જૂના ભાગીદારોને મળશે. હવે કઈ રીતના મળશે એ આપણે ડિટેલમાં જોઈએ. હવે ધંધાની અંદર સી આવી ગયો છે. ફરીથી ધંધાનો નફો ધારો કે ₹3 થયો. તો બાળકો, ત્રણેય ભાગીદારને હવે કેટલા રૂપિયા મળશે? ₹1, ₹1 અને ₹1. 1 + 1 + 1 = 3. હવે તમે જોઈ શકો છો બાળકો, સીધું ગણિત છે કે જ્યારે એ અને બી બંને ભાગીદારો હતા ત્યારે પણ ₹3 નફો થયો હતો, પણ ત્યારે એ અને બી ને કેટલા રૂપિયા મળ્યા હતા? ₹1.5, 1.5, 1.5. હવે 3 ભાગીદારો થયા, ફરીથી પેઢીનો નફો ₹3 થયો.
પણ હવે તમે જોઈ શકો છો કે એ અને બી ને કેટલા રૂપિયા મળ્યા છે? 1 રૂપિયો અને 1 રૂપિયો. સી ના આવવાથી પહેલા કરતા બંનેનો નફો ઘટ્યો છે. પહેલા $1.5 મળતા હવે 1 રૂપિયો મળે છે, એટલે 1.5 માઇનસ 1 કરીએ તો આપણને કેટલા મળશે? 0.5. સેમ વસ્તુ અહીંયા $1.5 માઇનસ 1 રૂપિયો એટલે કે 0.5, 50 પૈસા બંને ભાગીદારને ઓછા મળ્યા. એનો મતલબ શું? કે ભાગીદાર સી ના આવવાથી ભાગીદાર એ અને ભાગીદાર બી બંને ભાગીદારે 50 પૈસાનો ત્યાગ કોની તરફેણમાં કર્યો છે? સી ની તરફેણમાં કર્યો. પહેલા $1.5 નફો મળતો, અત્યારે 1 રૂપિયો નફો મળે છે, તો બંને ભાગીદારોએ પોતાના નફામાંથી 50 પૈસા કોને આપ્યા? સી ને આપ્યા. એટલે 50 પૈસા વત્તા 50 પૈસા એમ કરીને સી ને કેટલા રૂપિયા મળ્યા બાળકો? 1 રૂપિયો મળ્યો. એનો મતલબ કે નવા ભાગીદારના આવવાથી જૂના ભાગીદારો પોતાના નફામાંથી શું કરશે? ત્યાગ કરશે. ધ્યાનથી સમજી લેજો બાળકો, નવા ભાગીદારના આવવાથી જૂના ભાગીદારો નફામાંથી શું કરશે? ત્યાગ કરશે. અને નવો ભાગીદાર જે કંઈ પણ પાઘડી લાવશે એ આપણે કયા પ્રમાણમાં વહેંચીશું? ત્યાગના પ્રમાણમાં વહેંચીશું. બસ આ કોન્સેપ્ટ જો તમે સમજી ગયા તો આખું ચેપ્ટર તમારી માટે તદ્દન ઈઝી થઈ જશે. સિમ્પલ વસ્તુ છે, નવો ભાગીદાર મૂડી લાવશે તથા પાઘડી. મૂડી ધંધામાં જશે એટલે કે મૂડી ખાતામાં, અને જે પાઘડી છે કોને મળશે? જૂના ભાગીદારોને મળશે. કયા પ્રમાણમાં મળશે? ત્યાગના પ્રમાણમાં મળશે. કેમ કે સી ના આવવાથી એ અને બી એ નફામાંથી શું કર્યો છે? ત્યાગ. આઈ હોપ કે આટલે સુધી તમને બધી જ ખબર પડી ગઈ હશે. હવે ખાતાની વાત કરીએ બાળકો, તો પ્રવેશ તથા નિવૃત્તિ બંને ચેપ્ટરની અંદર સેમ ખાતા તૈયાર કરવાના છે. અહીંયા આપણે યાદ રાખશું 3 + 1 = 4, એટલે કે 3 ખાતા અને 1 પાકું સરવૈયું. કોઈ પણ દાખલો હોય તમારે આ રીતના 3 ખાતા અને 1 પાકું સરવૈયું તૈયાર કરી જ દેવાનું છે. પહેલું ખાતું આવશે બાળકો પુનઃ મૂલ્યાંકન ખાતું. ત્યાર પછી ભાગીદારોના મૂડી / ચાલુ ખાતા. ખાલી મૂડી ખાતું આપ્યું હોય તો મૂડી ખાતું બનાવશું, બંને આપ્યા હોય તો બંને બનાવશું. ત્યાર પછી રોકડ / બેંક ખાતું. બાળકો આ કમ્બાઇન્ડ રહેશે, રોકડ / બેંક ખાતું. ત્યાર પછી પ્રવેશ બાદનું પાકું સરવૈયું. આ રીતના 3 + 1 તમારે યાદ રાખવાનું છે. ઉદાહરણ નંબર 18, પ્રવેશનો એકદમ બેઝિક ક્વેશ્ચન, પેજ નંબર 166. બાળકો તમે સાથે કમ્પલસરી પોતપોતાની ચોપડી લઈને બેસજો, કેમ કે 5 પછી 6, 7, 8, 9, 10 નંબરના હવાલા આગળના પેજ પર આપેલા છે, તો એ તમારે તમારી પોતપોતાની ચોપડીમાં જોવા પડશે. તો રિક્વેસ્ટ કરીશ કે બધા પોતપોતાની ચોપડી લઈને બેસે. તો શરૂ કરીએ એકદમ બેઝિક અને ઇઝી એક્ઝામ્પલ પ્રવેશ માટે. પટેલ અને શાહ 3:2 ના પ્રમાણમાં નફો અને નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. બાળકો આપણે આટલું વાંચવાનું છે. ત્યાર પછી સીધું આવી જવાનું છે હવાલા ઉપર. ઇન શોર્ટ આપણને એટલી ખબર પડી કે પટેલ અને શાહ બંને જૂના ભાગીદારો છે અને બંનેનું પ્રમાણ આપેલું છે 3:2. જો બાળકો તમને જૂનું પ્રમાણ ન આપ્યું હોય, એટલે કે જૂના ભાગીદારોનું પ્રમાણ અહીંયા કંઈ ન આપ્યું હોય, તો આપણે લઈશું 1:1, એટલે કે સરખું પ્રમાણ. આગળ વાંચીએ, સીધું આવી જવાનું છે હવાલામાં. તારીખ 1/4/2016 ના રોજ તેઓએ મિસ્ટર રાવલને 1/5 ભાગ આપવાની શરતે પેઢીમાં દાખલ કર્યો. એનો મતલબ કે 2 ભાગીદાર છે અને ત્રીજો ભાગીદાર આવે છે રાવલ. આટલે સુધી આપણને ખબર પડી કે દાખલો પ્રવેશનો છે. રાવલ મૂડી તરીકે ₹2 લાખ લાવે છે. ભાગીદારોએ મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન નીચે મુજબ કર્યું. હવે અહીંયા આપણને બાળકો એવું કહેવામાં આવ્યું નથી કે રાવલ પાઘડી પેટે કેટલા રૂપિયા લાવે છે. એનો મતલબ આપણે એવું એઝ્યુમ કરશું કે રાવલ માત્ર મૂડી લઈને આવે છે, પાઘડી પેટે 1 પણ રૂપિયો લાવતો નથી.
એટલે પાઘડીની આ દાખલાની અંદર, આ બેઝિક ક્વેશ્ચનની અંદર કોઈ પણ અસર આવવાની નથી. પણ આ બેઝિક ક્વેશ્ચન કરવાથી તમારો 70-80% કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આગળ, જમીન અને મકાનની કિંમતમાં 20% વધારો કરવાનો છે. વધારો એટલે બાળકો પ્લસ, સિમ્પલ થિંગ છે. તો જમીન અને મકાનની જૂની કિંમત છે 1,40,000. 1,40,000 20% એટલે કે 28,000 નો વધારો કરવાનો છે. તો આપણે અહીંયા હવાલાનો નંબર નથી લખવાનો, વધારો કરવાનો છે. આપણે અહીંયા લખશું +28,000. એટલે નવા પાકા સરવાયાની અંદર જમીન અને મકાનની કિંમત આવશે 1,40,000 વત્તા 28,000 એટલે કે કુલ 1,68,000. તો બાળકો આપણે આ રીતના ઇફેક્ટ્સ આ દાખલાની અંદર આપશું. જે વસ્તુ પ્રવેશમાં કરશું એ સેમ વસ્તુ નિવૃત્તિમાં પણ કરવાની છે. હવે ફરીથી આ 1 નંબરનો હવાલો જોવાની કોઈ જરૂર નથી. આગળ, યંત્રની કિંમતમાં 10% નો ઘટાડો કરશું. ઘટાડો એટલે માઇનસ. હાલની યંત્રની કિંમત 70,000 છે, એના 10% થાય 7,000. તો અહીંયા કરીશું -7,000. છે એકદમ સિમ્પલ બાળકો. વધારો હોય તો પ્લસ કરો, ઘટાડો હોય તો માઇનસ. ફર્નિચરની કિંમત 60,000 ગણવી એટલે કે 60,000 રૂપિયા ફર્નિચરની કિંમત રાખવાની છે. એનો મતલબ શું? હાલની કિંમત 80 છે, થવાની છે 60. તો કેટલા માઇનસ કરીએ તો 60,000 મળે. તો ફર્નિચરની કિંમતની અંદર કુલ ₹20,000 નો ઘટાડો થશે. સમજી ગયા બાળકો? વધારો ઘટાડો આપણે તે જોઈશું અને કિંમત આપેલી હોય તો પ્લસ માઇનસ કરી લઈશું. 80,000 માંથી 60 થાય એટલે કે 20,000 માઇનસ કરવા પડશે. આગળ, મોટર કાર ઉપર 20% ઘસારો ગણવાનો છે. ઘસારો ઓલવેઝ માઇનસ થાય. 1,20,000 ના 20% એટલે કે 24,000 માઇનસ કરી દઈશું મોટર કારની કિંમતમાંથી. આગળ, દેવાદારો ઉપર 5,000 ગાલખાત અનામત રાખવાની છે. હવે અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે દેવાદારોમાંથી 1,000 રૂપિયા ગાલખાત અનામત માઇનસ કરેલી છે. ઘણા દાખલાની અંદર બાળકો તમને ગાલખાત અનામત સામેની બાજુ એટલે કે મૂડી દેવા બાજુ આપેલી હશે અને ઘણા દાખલાની અંદર દેવાદારોમાંથી માઇનસ કર્યું હશે. એટલે તમારે બંને અહીંયા ન હોય તો અહીંયા પણ એક વખત ચેક કરવું પડશે. હવે આપણે કુલ ગાલખાત અનામત રાખવાની છે 5,000. આપણે ઓલરેડી માઇનસ કેટલી કરેલી છે? 1,000 રૂપિયા. તો બીજા કેટલા વધારે માઇનસ કરવા પડશે બાળકો? તો 5,000 કરવા માટે અહીંયાથી બીજા ₹4,000 તમારે માઇનસ કરવા પડશે. એટલે કે નવા પાકા સરવાયાની અંદર આપણે 21,000 માંથી હવે 4 અને 1 એટલે એમ કરીને કુલ 5,000 રૂપિયા માઇનસ કરશું. ક્લિયર બાળકો? આગળ વધીએ. હવાલા નંબર 6 જે પેજ નંબર 167 એટલે સામેની બાજુ આપેલ હશે. એમાં કહેવામાં આવ્યું છે કે પેટન્ટની કિંમત 0 ગણવી. અહીંયા પેટન્ટ 10,000 ના છે જેની કિંમત 0 થઈ જવાની છે એટલે કે નીલ થઈ જવાની છે. તો અહીંયા કેટલા રૂપિયા માઇનસ કરે તો આન્સર 0 આવે. તો પૂરેપૂરા 10,000 પેટન્ટની અંદરથી આપણે માઇનસ કરવા પડશે. તો પેટન્ટની કિંમત ઓટોમેટિકલી 0 થઈ જશે. આગળ, હવાલા નંબર 7. લોન પર ₹6,000 વ્યાજ ચૂકવવાનું બાકી છે. આપણને ખબર છે કે ચૂકવવાનું બાકી વ્યાજ એટલે આપણી માટે દેવું કહેવાય. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ આપેલ છે કે નહીં? જો આપ્યું હોય તો એની અંદર ઉમેરી દઈશું. જો ન આપ્યું હોય તો આપણે અલગથી પેન્સિલથી અહીંયા લખવું પડશે. તો અહીંયા આપણે લખી દઈએ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ ₹6,000. ક્લિયર બાળકો? આગળની અસર કઈ રીતના આપવાની છે આપણે દાખલો ગણતી વખત જોઈ લઈશું. હવાલા નંબર 8. લેણદારો અને દેવી હુંડીમાં 10% ઓછા ચૂકવવા પડશે. આ બંને વસ્તુમાંથી 10% ઓછા ચૂકવીશું એટલે બંનેમાં આપણે 10% માઇનસ કરવા પડશે. લેણદારો કુલ 80,000 ના છે, માઇનસ કરીએ તો 8,000 રૂપિયા માઇનસ થશે. 80,000 ના 10%, 20,000 ના 10% એટલે કે અહીંયા કુલ 2,000 રૂપિયા માઇનસ થશે. આગળ, ચોપડે નહીં નોંધેલ રોકાણોનું મૂલ્ય ₹20,000 નક્કી કરવામાં આવ્યું. રોકાણ આપણી શું કહેવાય? મિલકત. જો અહીંયા ક્યાંક રોકાણો હોત તો એની અંદર આપણે પ્લસ કરત, પણ અહીંયા ક્યાંય રોકાણો આપેલા નથી
તો આપણે અલગથી મિલકત બાજુ લખી દઈશું રોકાણો, જે આપણે હવે દર્શાવવાના છે ₹20,000, જે અત્યાર સુધી ચોપડે નોંધેલા નહોતા, તો આપણે તેની નોંધ કરી. આગળ 10 નંબરના હવાલામાં તમને એવું કહેવામાં આવ્યું છે કે નફા નુકસાન ખાતે ઉધારેલા વીમા પ્રીમિયમના ₹30,000 છે, જેમાંથી ₹10,000 આવતા વર્ષ માટેના છે. ઇન શોર્ટ, 30,000 માંથી 10,000 નેક્સ્ટ યરના છે, એટલે કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. આપણે બાળકો 30,000 ની અહીંયા કોઈ ઇફેક્ટ આપવાની નથી. આપણે માત્ર જે અગાઉથી ચૂકવ્યા છે એની જ ઇફેક્ટ અહીંયા આપવાની છે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણી માટે કહેવાય મિલકત. તો મિલકત બાજુ આપણે અહીંયા લખી દઈશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹10,000. અહીંયા 30,000 ની કોઈ પણ ઇફેક્ટ આવવાની નથી. જેટલું પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યું છે એની જ ઇફેક્ટ આવશે. આઈ હોપ કે તમે ક્વેશ્ચન પૂરી રીતે સમજી ગયા હશો. હવે દાખલાની શરૂઆત કરીએ. કઈ એન્ટ્રી કઈ રીતના મૂકશું, ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજજો. આ દાખલો કરવાથી તમારો 80% કોન્સેપ્ટ 101% ક્લિયર થઈ જશે, એ મારી તમને ગેરંટી છે. તો ચાલો કરીએ દાખલાની શરૂઆત. તો સૌથી પહેલા આપણે પુનઃમૂલ્યાંકન ખાતું સમજી લઈએ બાળકો. પુનઃમૂલ્યાંકન એટલે કે દેવા અને મિલકતની કિંમતમાં ફેરફાર થવો, એટલે કે એના મૂલ્યો ચેન્જ થવા, એને આપણે કહીશું પુનઃ મૂલ્યાંકન. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું ફાયદો અને નુકસાનનું ખાતું છે એમ કહીએ તો પણ ચાલે. કઈ રીતે બાળકો? ગમે તે રીતના અહીંયા તમને ફાયદો થયો હોય તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધશું, અને જો તમને નુકસાન થયું હોય તો એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નોંધીશું. સિમ્પલ એક એક્ઝામ્પલ લઈ લઈએ. જમીન મકાનની કિંમત વધી. જમીન મકાન એટલે આપણી મિલકત. મિલકતની કિંમત પ્લસ થઈ, એટલે કે વધારો થયો. કેટલા રૂપિયાનો વધારો થયો? 28,000 રૂપિયાનો વધારો થયો બાળકો. તો આપણી માટે આ શું કહેવાશે? ફાયદો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરો, નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરો. બસ આ જ કોન્સેપ્ટ લઈને તમારે ચાલવાનું છે. બીજું ખાતું આપણે તૈયાર કર્યું છે ભાગીદારોના મૂડી ખાતા. એનાથી તમે વાકેફ જ છો. પટેલ, શાહ અને રાવલ નવો છે. સૌથી પહેલા મૂડી ખાતાની અંદર શરૂઆતની બાકી નોંધી લઈએ. હંમેશા જમા થાય, બાકી આગળ લાવ્યા. પરીક્ષાની અંદર પૂરું લખવાનું છે, બાકી આગળ લાવ્યા. કોઈએ પણ શોર્ટ ફોર્મનો ઉપયોગ કરવાનો નથી. પટેલની મૂડી છે 1,20,000 અને શાહની મૂડી છે 1,30,000. રાવલ જૂનો ભાગીદાર નથી, એટલે જ્યારે મૂડી લાવશે ત્યારે આપણે નોંધ કરશું. રોકડ ઓબ્લિક બેંક. ઘણા દાખલાની અંદર રોકડ ઓબ્લિક બેંક ખાતું તમને આપેલું નહીં હોય, પણ આપણે દરેક દાખલાની અંદર રોકડ ખાતું તૈયાર કરી દેવાનું છે. રોકડની શરૂઆતની બાકી એટલે કે રોકડનું બેલેન્સ અહીંયા આપણને આપેલું નથી, એટલે બાકી આગળ લાવ્યા એની અંદર આવી જશે ડેશ, એટલે કે કોઈ પણ પ્રકારનું રોકડ કે બેંકનું બેલેન્સ આપણને આપેલું નથી. હવે મૂડી દેવાની વાત કરીએ તો મૂડી બાજુ સૌથી પહેલા તમારે લખી દેવાનું છે મૂડી ખાતા. એની અંદર પહેલા 2 ભાગીદાર હતા, હવે 3 થશે. પટેલ, શાહ અને રાવલ. બસ આટલું લખ્યા પછી દાખલાની શરૂઆત કરવાની છે. અહીંયા તમારે કોઈ પણ બેલેન્સ લખવાનું નથી. મૂડી ખાતાની જે આખરની બાકી આવશે એ આપણે અહીંયા ટ્રાન્સફર કરશું. તો ફટાફટ દાખલાની શરૂઆત કરીએ. બાળકો, તમારે શરૂઆત કરવાની છે હંમેશા મિલકત બાજુથી. મિલકત બાજુ પહેલું આપેલું છે પેટન્ટ. પેટન્ટની કિંમત 10,000 રૂપિયા હતી, જે પૂરેપૂરી આપણે માંડી વાળવાની છે, એટલે પૂરેપૂરું 10,000 રૂપિયાનું અહીંયા આપણને નુકસાન થયેલ છે. હવે મેં હમણાં જ તમને કીધું કે નુકસાન કઈ બાજુ નોંધાશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો ઉધાર બાજુ આપણે નોંધ આપી દઈએ પુનઃ મૂલ્યાંકન ખાતામાં પેટન્ટ ખાતે ₹10,000.
બાળકો પેટર્નની કિંમત અહીંયા પૂરેપૂરી 0 થઈ ગઈ છે, એટલે પાકા સરવાયાની અંદર પેટર્નની કોઈ પણ નોંધ આવશે નહીં. ત્યાર પછી જમીન અને મકાન. જમીન મકાનની કિંમતમાં વધારો થયો છે આપણી માટે ફાયદો. ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધ કરશું જમીન મકાન ખાતે. ₹28,000. હવે બાળકો જમીન મકાનની બીજી અસર જશે નવા પાકા સરવાયાની અંદર. 1,40,000 વત્તા 28,000 એટલે કુલ 1,68,000 જમીન મકાન. અહીંયા વધારો કે ઘટાડો લખવાની જરૂર નથી. ડાયરેક્ટલી આપણે પ્લસ માઇનસ કરીને જે કંઈ પણ રકમ હશે બહારના ખાનામાં લખીશું 1,68,000. આવે જમીન મકાન પછી તમને આપેલું છે યંત્ર. યંત્રની કિંમતમાં બાળકો ઘટાડો થયો છે. સૌથી પહેલી એન્ટ્રી પુનઃમૂલ્યાંકન ખાતામાં આપશું, ત્યાર પછી પાકા સરવૈયામાં. નુકસાન એટલે ઉધાર બાજુ. યંત્ર ખાતે ₹7,000 નું નુકસાન. બીજી અસર પાકા સરવૈયામાં યંત્રો કુલ 70,000 ના યંત્ર હતા, એમાંથી 7,000 નું નુકસાન માઇનસ કરશું એટલે ડાયરેક્ટલી બહારના ખાનામાં આપણે લખીશું 63,000. ત્યારબાદ ફર્નિચર. ₹80,000 નું ફર્નિચર છે, એમાંથી 20,000 માઇનસ કરવાના છે. 20,000 આપણું નુકસાન છે, તો નુકસાન આપણે નોંધીશું પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછીની અસર પાકા સરવૈયામાં. તો ઉધાર બાજુ નોંધી દઈએ પુનઃ મૂલ્યાંકન ખાતામાં. ફર્નિચર ખાતે ₹20,000 અને ત્યારબાદ પાકા સરવૈયાની અંદર ફર્નિચર 80,000 માઇનસ 20,000 એટલે કે 60,000 બહારના ખાનામાં. ત્યાર પછી તમને આપેલું છે મોટરકાર. મોટરકાર ઉપર ઘસારો છે, ઘસારો એટલે કે નુકસાન, તો આ પણ નોંધાશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. મોટરકાર ₹24,000. પાકા સરવૈયાની અંદર મોટરકાર 96,000. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે જેટલી પણ ઇફેક્ટ અહીંયા પેન્સિલથી આપણે આપેલી છે એ દરેકની 2 અસર આવશે, કેમ કે આ દરેક વસ્તુ ક્યાં આપેલી હતી આપણને હવાલામાં, અને હવાલાની હંમેશા કેટલી અસર આવે બાળકો 2. ત્યાર પછી સ્ટોક. અહીંયા સ્ટોકમાં ના વધારો છે કે ના ઘટાડો છે, તો એઝ ઇટ ઇઝ સીધું લખી દઈશું આપણે પાકા સરવૈયામાં. સ્ટોક ₹40,000. ત્યારબાદ દેવાદારો. અંદરના ખાનામાં લખશું 21,000 અને હવે આપણે નવી ગાલ ખાતાનામાં કુલ માઇનસ કરવાની છે 1,000 અને 4,000 એટલે કે ₹5,000. દેવાદારો 21,000 માઇનસ ગાલ ખાતાના મત 5,000. બહારના ખાનામાં જશે 16,000. ગાલખાતાના મતની બીજી અસર આપી દઈએ. ગાલખાતાના મત માઇનસ કર્યું આપણી માટે નુકસાન કહેવાય, તો અહીંયા લખશું ગાલખાતાના મત ખાતે ઉધાર બાજુ. બાળકો ₹1,000 તો હતી જ. નવું આપણું નુકસાન કેટલું નોંધ્યું છે? ₹4,000. ઇન શોર્ટ જે રકમ પેન્સિલથી લખી છે એ જ પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર આવશે. નહીં નોંધેલ રોકાણો ₹20,000. રોકાણો એટલે કે મિલકત. ઇન શોર્ટ મિલકત બાજુ આ રકમ આપણે ઉમેરી છે, પ્લસ કરી છે, એટલે આપણી માટે કહેવાય ફાયદો. ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન. જમા બાજુ પૂરેપૂરા રોકાણો જમા બાજુ આપણે નોંધશું. રોકાણો ખાતે ₹20,000. બીજી અસર પાકા સરવૈયામાં અહીંયા પણ લખશું રોકાણો 20,000. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹10,000. જેવી અસર રોકાણોની આપી છે એવી સેમ અસર અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પણ આપશું. પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹10,000. બીજી અસર મિલકત લેણા બાજુ ₹10,000. બાળકો મિલકત બાજુ અહીંયા પૂરી થઈ. હવે મૂડી દેવા બાજુ અહીંયા આપણે પટેલ અને શાહની મૂડી ઓલરેડી મૂડી ખાતાની અંદર લખેલી છે. ત્યાર પછી છે લોન. લોન ₹1,00,000. લોન એટલે આપણી માટે કહેવાય દેવું, જ્યાં છે ત્યાં જ મૂકવાની છે. મૂડી દેવા બાજુ લખશું લોન 1,00,000. નામાં વધારો છે કે ના ઘટાડો. લોન ₹1,00,000.
ત્યારબાદ તમને આપેલું છે લેણદારો, જેમાંથી 8,000 રૂપિયા માઇનસ કરીને લખવાના છે. પહેલી અસર જશે પુનઃ મૂલ્યાંકન ખાતે. લેણદારો એટલે કે જેમને આપણે પૈસા ચૂકવવાના છે. ચૂકવવાના હતા 80,000, પણ હવે 8,000 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. તો આપણી માટે કહેવાય બાળકો આ ફાયદો. ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખશું. અને એક સીધી શોર્ટકટ મેથડ, જો મૂડી અને દેવા બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ જો માઇનસ કર્યું હોય તો આની અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં રાઈટ સાઈડ જશે, અને જો પ્લસ કર્યું હોય તો સેમ સાઈડ. શું યાદ રાખશું બાળકો? પ્લસ હોય તો સેમ સાઈડ, માઇનસ હોય તો ઓપોઝિટ સાઈડ. જેમ અહીંયા જમીન મકાન પ્લસ કર્યું હતું તો સેમ સાઈડ એટલે કે જમા બાજુ લખ્યું પુનઃ મૂલ્યાંકનમાં. જ્યારે અહીંયા યંત્રોમાંથી 7,000 માઇનસ કર્યા હતા તો ક્યાં ગયું હતું? ઉધાર એટલે કે ઓપોઝિટ સાઈડ. તો બંનેની અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે. તો પહેલા લેણદારોની અસર આપી દઈએ. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 8,000 રૂપિયા 8,000. પાકા સર્વેમાં પણ નોંધી લઈએ. લેણદારો 80,000 માંથી આપણે 8,000 માઇનસ કરી દેવાના છે, એટલે કે 72,000. ત્યાર પછી સેમ ઇફેક્ટ આવશે દેવી હુંડી માટે. દેવી હુંડીનું બેલેન્સ છે 20,000, એમાંથી 2,000 માઇનસ કર્યા છે, એટલે આપણી માટે ફાયદો કહેવાય કે એટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે. તો સેમ લેણદારોની નીચે દેવી હુંડી ખાતે રૂપિયા 2,000. બીજી અસર, પાકા સર્વેમાં દેવી હુંડી 20,000 માંથી 2,000 ચૂકવવાના નથી, એટલે કે 18,000. ત્યારબાદ ખર્ચા ચૂકવવાના બાકી રૂપિયા 30,000. આમાં કોઈ જ હવાલો નથી, એઝ ઇટ ઇઝ લખી દઈશું પાકા સર્વેની અંદર. ચૂકવવાના બાકી ખર્ચા 30,000. ત્યારબાદ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ રૂપિયા 6,000. ચૂકવવાનું બાકી છે, ખર્ચો છે, એટલે આપણે નોંધીશું પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. અને જે પણ વસ્તુ પેન્સિલથી લખી છે હંમેશા એની બે અસર આવશે. પહેલી અસર આપીશું પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર ઉધાર બાજુ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ રૂપિયા 6,000. બીજી અસર મૂડીને દેવા બાજુ, કેમ કે આપણી માટે દેવું કહેવાય, ચૂકવવાનું બાકી છે રૂપિયા 6,000. બાળકો અહીંયા પાકું સર્વે કમ્પ્લીટ થયું. હવે માત્ર એક જ અસર આપણે આપવાની બાકી છે, અને એ છે રાવલ મૂડી પેટે કેટલા રૂપિયા લઈને આવે છે. તો ધંધાની અંદર રૂપિયા 2 લાખ આવે છે. આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા કે મૂડી લાવીને ધંધો શરૂ કરે અને આમના શું થાય? તો બાળકો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે મૂડી ખાતે. અહીંયા મૂડી કોણ લાવે છે? રાવલ. તો આમના શું બની જશે બાળકો? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે રાવલના મૂડી ખાતે. રોકડમાં ઉધાર બાજુ નોંધશું અને રાવલના મૂડી ખાતામાં જમા બાજુ નોંધીશું. તો અહીંયા ખતવણીમાં લખશું રાવલના મૂડી ખાતે રૂપિયા 2 લાખ રોકડ ઓબ્લિક બેંક. અને બીજી અસર જમા બાજુ રાવલના મૂડી ખાતામાં 2 લાખ ડેશ ડેશ સામે લખશું રોકડ ઓબ્લિક બેંક ખાતે. સિમ્પલ આમનો જ છે, પાઘડી પેટે કઈ જ લાવતો નથી. અહીંયા દાખલો આપણો પૂરો થાય છે. સૌથી પહેલા આપણે બંધ કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતું. એમાંથી મેળવીશું નફો કે નુકસાન. અહીંયા ઉધાર બાજુનું ટોટલ થાય છે 71,000, જે વધારે છે જમા બાજુ કરતા, એટલે આપણને મળશે ખોટ. આ ખોટ માત્ર જૂના ભાગીદારો વચ્ચે વહેંચાશે અને જૂના પ્રમાણમાં જ વહેંચાશે, કેમ કે જૂની બધી વસ્તુમાંથી નવા ભાગીદારને કોઈ પણ નફો કે નુકસાન મેળવવાનું અથવા તો ભોગવવાનું હોતું નથી. તો આ જે ખોટ છે ટ્રાન્સફર કરીશું આપણે મૂડી ખાતાની અંદર. ત્યાં લખશું ભાગીદારોના મૂડી ખાતે. જૂના ભાગીદારો એટલે કે પટેલ અને શાહ, બંનેનું જૂનું પ્રમાણ આપણને આપેલું જ છે 3:2. 71,000 માંથી બધી કિંમતો માઇનસ કરશું તો આપણને મળશે રૂપિયા 3,000. એટલે પટેલના ભાગે ખોટ આવશે 1,800 રૂપિયા અને શાહના ભાગે ખોટ આવશે 1,200 રૂપિયા. અહીંયા જમા છે તો મૂડી ખાતાની અંદર આવશે ઉધાર બાજુ.
કયા ખાતેથી લાવ્યા? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતેથી. તો અહીં લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે ખોટ. પટેલ અને શાહ ભોગવશે 1800 અને 1200. બાળકો હવે મૂડી ખાતું બંધ કરીએ. જમા બાજુનો સરવાળો કરશું. 1,20,000, બીજી કોઈ અસર છે નહીં. 1,30,000, અહીંયા 2 લાખ, 1,20,000, 1,30,000, 2 લાખ. ડિફરન્સ કાઢી લઈએ. અહીંયા લખશું આપણે બાકી, આગળ લઈ ગયા, અને આ રકમ જશે પાકા સરવૈયામાં. પટેલનો ડિફરન્સ આવે છે 1,18,200. શાહનો ડિફરન્સ થાય છે 1,28,800 અને રાવલમાં એઝ ઇટ ઇઝ 2 લાખ. આ ત્રણેય રકમને આપણે મોકલીશું પાકા સરવૈયામાં. 1,18,200, 1,28,800 અને 2 લાખ. ત્રણેયનું ટોટલ થાય છે 4,47,000. હવે રોકડ ખાતું બંધ કરીએ. અહીંયા 2 લાખ. ડિફરન્સ આપણને મળ્યો સેમ 2 લાખ. અહીંયા લખશું બાકી, આગળ લઈ ગયા. જે મિલકત બાજુ જશે રોકડ ઓબ્લિક બેંક, રૂપિયા 2 લાખ. બસ હવે પાકા સરવૈયાનો સરવાળો. બંને બાજુનો સરવાળો બાળકો આપણને મળે છે 6,73,000.